स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 15મા અઠવાડિયાનો શનિવાર. ક્યારેક આપણે પણ ફરોશી બની અન્યના જીવનને કાવાદાવા કરી રમતો રમી બરબાદ કરવાના પ્રયત્નો જાણે અજાણે કરતા હોઈએ છીએ. આપણી જાતને પૂછીએ કે મારામાં આવો ફરોશી કેટલે અંશે છે? સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 12, કડી 14-21. પણ ફરોશીઓએ બહાર જઈને ઈસુનું કાસળ કાઢવાનું કાવતરું રચ્યું. ઈસુને એની ખબર પડી ગઈ એટલે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. પુષ્કળ લોકો તેમની પાછળ ગયા અને તેમણે બધાને સાજા કર્યા. પણ તેમને સખત ચેતવણી આપી કે મને જાહેર ન કરશો, જેથી પૈગંબર યશાયાની વાણી સાચી પડે કે જુઓ, મારા વરેલા સેવકને, મારા પ્રિયતમને, જેના ઉપર હું પ્રસન્ન છું. મારો આત્મા હું એના ઉપર ઉતારીશ અને એ દેશ વિદેશની પ્રજાઓમાં ધર્મની ઘોષણા કરશે. તે નહીં વાદ વિવાદમાં ઉતરે કે નહીં બુમરાણ મચાવે, નહીં કોઈ એનો સાદ શેરીઓમાં સાંભળવા પામે. ધર્મને વિજયી બનાવતા સુધી ઉજરડાયેલા બરુને એ ભાંગી નહીં નાખે, મંદ પડેલી વાતને પણ એ બુઝાવી નહીં નાખે. દેશ વિદેશના લોકો એના પર આશા બાંધશે. स्नेहदा स्पन्दन स्पन्दन। પૈગંબર બીજા યશાયાએ વેદનામૂર્તિ સેવકના 4 ગીતો લખ્યા છે. પ્રભુની પ્રેરણાથી લખનાર યશાયાને કદાચ ખબર ના પણ હોય કે આ વેદનામૂર્તિ સેવક કોણ છે. ઈસવીસન પૂર્વે 550 આસપાસ લખેલા આ ગીતો શુભ સંદેશકાર માથી ઈસુના જીવનમાં પૂર્ણ થતાં જુએ છે. ઈસુને મારી નાખવાનું કાવતરું ફરોશીઓ રચે છે. ઈસુને એની જાણ થાય છે. ઈસુ ફરોશીઓ સાથે વાદ વિવાદમાં ઉતરવાને બદલે તે સ્થળેથી ખસી જાય છે. વેદનામૂર્તિ સેવકના ગીતમાં આવું જ જણાવવામાં આવ્યું છે. ઈસુ નથી બુમરાણ મચાવતા કે નથી સાદ ઊંચો કરતા. આવી જ આગાહી યશાયાએ કરેલી છે. લોકો જ ઈસુને શોધતા ઈસુ જ્યાં છે ત્યાં આવી પહોંચે છે. ઈસુ બધાને સાજા કરે છે. આ આગાહી પણ રૂપક અલંકારમાં કરવામાં આવી છે. ઉજરડાયેલા બરુને એ ભાંગી નહીં નાખે, મંદ પડેલી વાટને પણ એ બુઝાવી નહીં નાખે. ઉજરડાયેલું બરું અને મંદ પડેલી વાટ એટલે બીમાર લોકો. ઈસુ તેઓને સાજા કરે છે. ઈસુને સમજાવવા માથી જૂના કરારનો ઉપયોગ કરે છે. માથીના શ્રોતાઓ યહૂદીઓ છે. યહૂદીઓને જૂનો કરાર મોઢે છે. જૂના કરારમાં પૈગંબરોએ આગાહીઓ કરેલી છે. આ આગાહીઓ ઈસુમાં પૂર્ણ થાય છે. ઈસુ એ વ્યક્તિ છે જેમને વિશે જૂના કરારમાં આગાહીઓ કરવામાં આવી છે. એ આગાહીની પરિપૂર્ણતા એટલે ઈસુ. ઈસુની આવી ઓળખ આપી માથી ફરોશીઓમાં ઈસુ પ્રત્યે શ્રદ્ધા પેદા કરવા પ્રયત્ન કરે છે. આપણે ઈસુની માફક વાદ વિવાદમાં ઉતરવાનું ટાળીશું. ફરોશીઓએ ઈસુ વિરુદ્ધ કાવતરું રચ્યું. ઈસુને જાણ થતાં ઈસુ ત્યાંથી ચાલ્યા જાય છે. આપણે પણ એવી જગ્યાએથી ખસી જઈએ. જેવા આપણે વાદ વિવાદમાં, ચાડી ચુગલીમાં, નિંદાખોરીમાં સપડાવવું પડે, ઈસુ નથી બુમરાણ મચાવતા કે નથી શોરબકોર કરતા. એમના સત્કર્મોની કોઈ નોંધ લે કે ન લે. આપણી તો વૃત્તિ છે આપણે કરેલા સત્કાર્યોનો અથવા સેવાનો ઢંઢેરો પીટાવવો. કદાચ આપણી સેવાનો ઉલ્લેખ ન કરવામાં આવે, આપણો આભાર ન માનવામાં આવે તો આપણે તો તેનો એક મુદ્દો બનાવીએ છીએ અને બુમરાણ મચાવીએ છીએ. ઈસુ આપણને ઘણું શીખવે છે. ઈસુનું શિક્ષણ
આપણા જીવનમાં ઉતારીએ તો શાંતિ તો આપણને જ મળશે. हे भगवान मने उगारो, हे भगवान मने उगारो, गड़ा बूढ़ हूँ डूबतो जलनो, वध तो जाए घसारो, हे भगवान मने उगारो. हे भगवान मने उगारो. अंक मही हूँ गरक थयो छूं, पग धरवानी जगाना कोई क्याए, घुमरी लेता ऊंडा जल मां गयो फसाए, वहन खेचता जाए. हे भगवान मने उगारो. था क्यों हूँ तो साध करी करी, अब तो मारो कंठ गयो तरड़ाई. प्रभु तमारी वाट निहाली, नैन महिया झांखप मुझने छाई. हे भगवान मने उगारो. प्रभु हे भुवन भुवन ना स्वामी, तम ऊपर जे धरी रहा छे आशा, मुझ ना बुरा हाल निहाली, ते सहु जन ने घेरे नहीं हताशा. हे भगवान मने उगारो.
विनंती हवे तो ईश्वर मुझ पर दया करो ने। अपार केवी तमारी प्रीति हवे प्रभु जी मारू जरा सुनो ने। हे भगवान मने